તો સૌથી પહેલા શ્લોકમાં કૃષ્ણને નમસ્કાર કર્યા છે અને બીજા શ્લોકમાં સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા છે. અને હવે આ ભાગવતજી મને ને તમને ભેગા મળી અને જે જગ્યાએ કથા થઈ છે એ ક્ષેત્રમાં એટલે કે નૈમિષારણ્યમાં આપણને લઈ જાય છે. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિ કથામૃતરસસ્વાદ કુશલ શૌનકો બ્રવી. નૈમિષારણ્યમાં મને ને તમને આજે ઋષિવરો લઈ ગયા છે. આ નૈમિષારણ્ય કેટલું અદ્ભુત છે. ભાગવતજી કહે એક ક્ષેત્રમાં તમે પ્રવેશ કરો ને, તમે જેવા પ્રવેશ કરો ને એટલે તમારા વિચાર છે એ વિચાર ખૂબ જ પવિત્ર બની જાય છે. અને એક ક્ષેત્રમાં તમે પ્રવેશ કરો એટલે સતત ભગવાનનું ચિંતન તમે કરવા લાગો. એક ક્ષેત્રનું નામ છે નૈમિષારણ્ય. આ નૈમિષારણ્ય નામ કેવી રીતે પડ્યું ટૂંકમાં સમજાવું કે એક વખત શૌનક આદિ ઋષિઓ અને સુત પુરાણિક, જે સુતજી છે એ ગુરુ સ્વરૂપ છે અને શૌનક છે એ શિષ્ય સ્વરૂપ છે, એને 1000 વર્ષ સુધી એક સત્ર કથાનું કરવું છે, કથા સાંભળવી છે 1000 વર્ષ સુધી. તો વિચાર કર્યો કે એવું દિવ્ય સ્થાન કોઈ હોવું જોઈએ, એવું કોઈ ક્ષેત્ર હોવું જોઈએ. એટલે બધા જ ઋષિવરો ભેગા મળીને બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીએ ઋષિવરોનું સ્વાગત કર્યું. બ્રહ્માજીને વિનંતી કરી કે અમારે એક જગ્યાએ સ્થિર થઈ અને ભગવાનની કથા સાંભળવી છે, એવું કોઈ ક્ષેત્ર બતાવો. અને ત્યારે ભગવાન બ્રહ્માજીએ એક ચક્ર છોડ્યું છે. આ ચક્રનું નામ છે મનોન્મય ચક્ર. એ ચક્રને છોડ્યું છે ને છોડતાની સાથે ઋષિવરોને કહ્યું આ ચક્ર જે જગ્યાએ સ્થિર થાય ને એ જગ્યાએ બેસીને તમે કથા સાંભળજો. નિમેષ માત્રની અંદર એ ચક્ર એક જગ્યાએ અરણ્યમાં સ્થિર થયું. એટલે એ જગ્યાનું, એ સ્થાનનું નામ પડ્યું છે નૈમિષારણ્ય. નિમેષનો અર્થ થાય આંખનો પલકારો. ચક્રનું નામ છે મનોન્મય ચક્ર. જ્યારે જ્યારે મનને તમને આવી ઈચ્છા થાય કે આપણે ભગવાનની કથા સાંભળવી છે, ત્યારે આપણા મનને, આપણા મનરૂપી ચક્રને દોડાવવાનું કે મારે ભગવાનનું ભજન કરવું છે, કઈ જગ્યાએ બેસીને હું ભજન કરી શકું. તો એ મનના ચક્રને તમે સ્થિર કરશો ને કે નહીં, આ જગ્યાએ જઈને હું ભગવાનનું ભજન કરું, મને અહીંયા તકલીફ નહીં પડે. એટલે એ મનોન્મય ચક્રને તમે સ્થિર કરો ને, બસ એ તમારા માટે નૈમિષારણ્ય. તો નિમેષ માત્રમાં આંખના પલકારો એને નિમેષ કહેવાય. એ નિમેષ માત્રમાં એક અરણ્ય, અરણ્ય એટલે કે સરસ મજાનું વન છે, એ અરણ્યની અંદર એ ચક્ર સ્થિર થયું. એ જગ્યાએ બેસી અને આજે સુત અને શૌનક કથા કહે છે. સુતજી વક્તા બન્યા છે અને શૌનક છે શ્રોતા બન્યા છે.